જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં બીનાબેન સાતામાં ગુરુ પ્રસાદ. ગયો ક્લાસ નહોતો ભર્યો, આજે શું છે આપણે ઉર્મિલાબેન? શેકડાંગ. હા, શેકડાંગ સૂત્ર. અચ્છા. ગયા વખતે અક્રિયાવાદી કરાવ્યું હતું ને આ વખતે ક્રિયાવાદ. અક્રિયાવાદ આ વખતે ક્રિયા સામે આવી ગયા. અક્રિયા છે. મધ્યાહ્ન વંદામી સ્વામી. હાજી હવે બરાબર છે. સીધા નહોતા. સ્વામી વંદના આપણે કરી વંદના કરી લઈએ. નમન સ્વામી સત્કાર્યમિ સમ્માનિમિ કલ્યાણમ માંગલમ દૈવ્યમ જય્યમ પ્રજાસન મધ્યાહ્ન વંદામી સ્વામી. વંદામી નમન સ્વામી સત્કાર્યમિ સમ્માનિમિ કલ્યાણમ માંગલમ દૈવ્યમ જય્યમ પ્રજાસન મધ્યાહ્ન વંદામી સ્વામી. હાજી નમન સ્વામી સત્કાર્યમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દૈવ્યમ જય્યમ પ્રજાસન હાજી નમો ઓરિયન્ટાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો પાષાણં નમો સર્વતાવણં એસો પંચનમુક્તારો સર્વ પાવપણાસનો મંગલાણં તે સભ્યેસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય નમો વાયનાર્યસ ઓમ નમો બંડિયે દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ચિંસાસન દેવ ચિંસાસન માતા આદિ સમસ્ત ઉપકારી તત્વોના શ્રી ચરણે વંદન. આપ સર્વની આજ્ઞા હો. શરણોનું સંરક્ષણ. આપણે ક્રિયાવાદ આવ્યા હતા, બરાબર? અક્રિયાવાદ સમજાય ગયું બધાને? ક્રિયાવાદના 180 પેજ છે. ક્રિયાવાદના 180 ભેદ બતાવ્યા. ક્રિયાવાદી એકાંત ક્રિયાવાદી છે, એટલે એ લોકોની માન્યતા એવી છે કે માત્ર ક્રિયા કરી લ્યો તો મોક્ષ મળી જાય. જીવાદી તત્વોને જાણીને બસ પછી એ ક્રિયા કરો અને એ ક્રિયાથી જ તમારે મોક્ષ મળે. કઈ તમારે જ્ઞાનની કે સમજની કે એવી કઈ જરૂર નથી. તો ક્રિયા જરૂરી છે, પણ માત્ર ક્રિયા જરૂરી નથી. ક્રિયાની સાથે સાથે ભાવ પણ જરૂરી છે, ક્રિયાની સાથે સાથે સમજ પણ જરૂરી છે કે નહીં? બરાબર. એટલે અહીંયા જે માત્ર દીક્ષા આદિ લઈ લ્યો, આ કરી લ્યો, તપ કરી લ્યો તો કર્મની નિર્જરા થઈ જાય, તો એકાંત ક્રિયાને માનનારા
એ એમ માને કે અમે દીક્ષા વગેરે લઈ લઈએ એટલે અમારો મોક્ષ થાય, તો દીક્ષા લેવા માત્રથી મોક્ષ મળતો નથી, શુભ કર્મ પણ બંધાય. અને શુભ કર્મનું ફળ અનુસાર એને તો દેવાદી ગતિઓમાં જન્મ લેવો પડે, તો મોક્ષ થાય ના થાય. નહીં. બરાબર ને? તો હમ. એકાંત ક્રિયાવાદીના મતનું નિરાકરણ કરવા માટે અહીંયા આગળ હવે એની વાત કરશે કે ક્રિયાવાદીના 180 ભેદ થાય છે કઈ રીતે. હા. તો કે જીવ અજીવાદી જે 9 તત્વ આપણે માનીએ છીએ જ 9 તત્વ, હા એક મિનિટ હું ચોક લઈ લઉં એટલે તમને સમજાવું. નવે 9 તત્વ પોતાની અપેક્ષાએ 9 તત્વ અને પરત બીજાની અપેક્ષાએ 9 તત્વ. બરાબર. હમ. તો પેલા તો 9 તત્વ આપણે જે કહીએ છીએ ઈ જ. બરાબર. હવે 9 તત્વ સ્વતઃ અને પરતઃ. સ્વતઃ એટલે પોતાની અપેક્ષાએ અને પરતઃ એટલે બીજાની અપેક્ષાએ. તો કેટલા થયા? 18. 9 ગુણ્યા 2 સ્વતઃ અને પરતઃ એટલે કેટલા થયા? 18. બરાબર. પછી 18 એકાંત નિત્ય અને એકાંત અનિત્ય. બરાબર. એકાંત નિત્ય અને એકાંત અનિત્ય. પણ એકાંત નિત્ય અને એકાંત અનિત્ય કોની અપેક્ષાથી કહેશે? તો કે કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા. આ 5ની અપેક્ષાએ. તો એ આપણે પછી લઈએ. હવે 9 તત્વ જીવ તત્વ પોતાની અપેક્ષાએ બીજાની અપેક્ષાએ, અજીવ તત્વ પોતાની અપેક્ષાએ બીજાની અપેક્ષાએ. એવી રીતે 9 તત્વ સ્વતઃ અને પરતઃ પોતાની અપેક્ષાએ અને બીજાની અપેક્ષાએ. 18 થયા. પછી હવે એનું નિત્ય અને અનિત્યપણું સિદ્ધ કરવું છે, પણ 5 વસ્તુ દ્વારા. તો 5 વસ્તુ કઈ? તો કે કાળ, પછી સ્વભાવ, પછી નિયતિ, ઈશ્વર અને આત્મા. આ 5ની અપેક્ષાએ એનું નિત્ય ને અનિત્યપણું સિદ્ધ કરવું છે. હા. તો જેવી રીતે આપણે એક જીવ દ્રવ્ય લઈએ, તો જીવ દ્રવ્ય સ્વતઃ એટલે પોતાની અપેક્ષાએ કાળથી નિત્ય છે
અને પરત બીજાની અપેક્ષાએ પણ કાળથી નિત્ય છે. બરાબર. પછી જીવ તત્વ સ્વતઃ કાળની અપેક્ષાએ અનિત્ય છે અને પરતઃ કાળની અપેક્ષાએ અનિત્ય છે. તો કેટલા થયા? 4. 4 થયા. હા. બરાબર એવી રીતે સમજાણું? હમ. હા. નિત્ય અને અનિત્યપણું સિદ્ધ કરવાનું છે. હવે નિત્ય અને અનિત્યપણું એક ક્રિયા આદિ દ્વારા માને છે કે ભાઈ ક્રિયા આપણે કરીએ, ક્રિયાવાદી માને કે ભાઈ જીવ તત્વ છે, અમે બધાને માનીએ છીએ 99 તત્વને, પણ 99 તત્વને અમે માનીએ છીએ કે પોતાની અપેક્ષાએ પણ છે ને બીજાની અપેક્ષાએ પણ છે. બરાબર. અને એ જીવાદી 9 તત્વ કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા બધાની અપેક્ષાએ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. બરાબર છે. હા. તો સ્વતઃ અને પરતઃ 18 અને 18 ગુણ્યા 5 કેટલા થયા? 8 પંચા 40, 90. 4 5 એકુ 5 ને 4 9, 90. બરાબર છે. 90 થયા. કે જીવ તત્વ સ્વતઃ પરતઃ કાળની અપેક્ષાએ, જીવ દ્રવ્ય સ્વતઃ પરતઃ સ્વભાવની અપેક્ષાએ, જીવ દ્રવ્ય સ્વતઃ પરતઃ નિયતિની અપેક્ષાએ, જીવ દ્રવ્ય સ્વતઃ પરતઃ ઈશ્વરની અપેક્ષાએ, જીવ દ્રવ્ય સ્વતઃ પરતઃ આત્માની અપેક્ષાએ. તો આ 5 અપેક્ષા ગણો તો 18 પંચા 90. હા. 90 ની રીતે બે વસ્તુ સિદ્ધ કરે, નિત્યપણું અને અનિત્યપણું. તો 90 દુ કેટલા થયા? 180. 180 ભેટ થઈ ગયા ક્રિયાવાદીના. હા. હવે કેવી રીતે તમે ગણશો કયો? તો કે જીવ દ્રવ્ય 9 તત્વમાંથી આપણે એક તત્વ લઈએ, જીવ તત્વ. તો જીવ તત્વ સ્વતઃ કાળની અપેક્ષાએ નિત્ય છે. બરાબર. એક ગણજો તમે, પ્રકાર ગણજો. હા. જીવ દ્રવ્ય સ્વતઃ એટલે પોતાની અપેક્ષાએ કાળની અપેક્ષાએ નિત્ય છે. પછી જીવ દ્રવ્ય સ્વતઃ કાળની અપેક્ષાએ અનિત્ય છે. બરાબર. તો સ્વતઃ 2 થયા. હવે પરતઃ પણ કે જીવ દ્રવ્ય પરતઃ કાળની અપેક્ષાએ નિત્ય છે, જીવ દ્રવ્ય પરતઃ કાળની અપેક્ષાએ અનિત્ય છે. તો કાળ સાથે નિત્ય અને અનિત્યપણું જીવ દ્રવ્યનું કાળની સાથે કેટલા પ્રકારે સિદ્ધ થયું? 4 પ્રકારે. બરાબર સમજાણું? તો કાળનું 4 પ્રકારે, સ્વભાવનું 4 પ્રકારે, નિયતિનું 4 પ્રકારે, ઈશ્વરનું 4 પ્રકારે અને આત્માનું 4 પ્રકારે. કે જીવ દ્રવ્ય સ્વતઃ સ્વભાવની અપેક્ષાએ નિત્ય છે, સ્વતઃ સ્વભાવની અપેક્ષાએ અનિત્ય છે, પરતઃ સ્વભાવની અપેક્ષાએ નિત્ય છે, પરતઃ સ્વભાવની અપેક્ષાએ અનિત્ય છે. તો એના 4 ભેદ. પછી નિયતિના પણ 4 ભેદ, પછી ઈશ્વરના પણ 4 ભેદ અને આત્માના પણ 4 ભેદ. તો કેટલા થયા? 20. કાળની અપેક્ષાએ જીવ દ્રવ્યના કેટલા થયા? 20. 20 થયા. અરે સોનાનું 40. બધાના મળીને 20 બધાના મળીને 40 થયા. નિત્ય મળીને નહીં. જીવ તત્વના કાળ, સ્વભાવ, નિયતિ, ઈશ્વર અને આત્મા આ બધાની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય. તો 20 ભેદ થયા. 20. હા. તો એક જીવ દ્રવ્યના 20 ભેદ થયા. ગણાવો તો મને એકવાર 20 ભેદ. જો ફરીથી જીવ તત્વ એક લ્યો, જીવ તત્વ બરાબર. સ્વતઃ જીવ
દ્રવ્ય જીવ તત્વ સ્વતઃ એટલે પોતાની રીતે કાળની અપેક્ષાએ નિત્ય છે. જીવ તત્વ સ્વતઃ કાળની અપેક્ષાએ અનિત્ય છે. બરાબર. તો સ્વતઃ નિત્ય અને અનિત્ય કાળની અપેક્ષાએ. પછી જીવ તત્વ પરતઃ કાળની અપેક્ષાએ નિત્ય, જીવ તત્વ પરતઃ કાળની અપેક્ષાએ અનિત્ય. તો સ્વતઃ અનિત્ય નિત્ય અને પરતઃ નિત્ય અનિત્ય, તો 4 થયા. તો કાળની અપેક્ષાએ 4, સ્વભાવની અપેક્ષાએ 4, નિયતિની અપેક્ષાએ 4, ઈશ્વરની અપેક્ષાએ 4 અને આત્માની અપેક્ષાએ 4. આટલું બધાને સમજાણું કે લખું હું બધું? સમજાઈ ગયું સ્વામી, સ્લેટમાં લખ્યું છે. સમજાઈ ગયું. હા, એકવાર 20 ભેદ લખું. સમજાઈ ગયું તમને બધાને? સ્વામી સમજાઈ ગયું, પણ સ્લેટમાં લખ્યું છે ને, બતાવો. ભૂસી ના નાખતા. આમાંથી સમજાય છે કે ખુલ્લું લખું? ના, સમજાય છે આમાંથી. સમજાય છે. સમજાય છે સ્વામી. હા, આપણે એક જીવ તત્વ લ્યો, સ્વતઃ અને પરતઃ. કાળની અપેક્ષા એ નિત્ય અને અનિત્ય. તો 4 ભેદ થયા. તો એવી રીતે કાળ, સ્વભાવ, નીતિ, ઈશ્વર અને આત્મા. તો આ 5 ની સાથે લ્યો તો જીવ તત્વના કેટલા ભેદ થયા? 20. તો એક જીવ તત્વના 20 ભેદ, તો 9 તત્વના કેટલા? 180. થઈ ગયા બરાબર? જી આમ ગણો કે આમ ગણો, 190 આવી, 180 આવી ગયા. જી પાકું? જી તો ક્રિયાવાદી એવું માને કે અમે જીવ તત્વને સ્વતઃ પરતઃ એને નિત્ય પણ માનીએ છીએ અને અનિત્ય પણ માનીએ છીએ કાળની અપેક્ષાએ. બરાબર. એવી રીતે સ્વભાવની અપેક્ષાએ પણ માનીએ છીએ નિત્ય અને અનિત્ય. એવી રીતે અમે નિયતિની અપેક્ષાએ પણ જીવને માનીએ છીએ સ્વતઃ પરતઃ નિત્ય અને અનિત્ય. બરાબર. એટલે અમે આમાં કોઈનો વિરોધ કરતા નથી. અમે 9 તત્વને પણ માનીએ છીએ, પોતાની અપેક્ષાએ, બીજાની અપેક્ષાએ પણ માનીએ છીએ, અને કાળ વગેરે 5 કાળ દ્રવ્ય 5 નિમિત્તની અપેક્ષાએ પણ એમાં અમે નિત્યપણું અને અનિત્યપણું માનીએ છીએ. અમારો ક્યાંય જ વિરોધ નથી. બરાબર. તો એ 9 તત્વને માને છે. તો 9 તત્વને માનવામાં કેટલા પ્રકાર થયા ક્રિયાવાદીના? 180. તો કે 180 ભેદ થયા. તો આપણે માનીએ જ કે નથી માનતા? આપણે આવું માનીએ કે નથી માનતા? આપણે અનેકાંતથી માનીએ. આપણે આ વાંચી લો એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય. એકાંત ક્રિયાવાદીઓના મંતવ્યના સંબંધમાં આપણે પણ માનીએ છીએ આ બધી વાતો, પણ આપણે એકાંત નથી માનતા. કઈ રીતે? એકાંત ક્રિયાવાદીઓના મંતવ્યના સંબંધમાં શાસ્ત્રકાર કહે છે કે ક્રિયાવાદીઓનું કથન
કઈક અંશે બરાબર છે કે ક્રિયાથી મોક્ષ થાય છે, જીવ અને સુખ આદિનું અસ્તિત્વ છે, પરંતુ તેની એકાંતરૂપ પ્રરૂપણા યથાર્થ નથી. એકાંતે માને છે એ યથાર્થ નથી. પરદ્રવ્ય ક્ષેત્ર કાળાદિની અપેક્ષાએ દ્રવ્યમાં નાસ્તિત્વ પણ છે, પણ જો એકાંત રૂપે પદાર્થોનું અસ્તિત્વ માનવામાં આવશે તો પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી દ્રવ્ય કથનચિત નથી. આ કથન ઘટી શકશે નહીં. નહીં. બરાબર. એકાંત ક્રિયાવાદી માને છે બધું, પણ સ્વતઃ માને છે એ સ્વતઃ જ માને છે, પછી પરતઃ નથી માનતા. આપણે શું કહીએ છીએ કે જીવ તત્વ સ્વતઃ એટલે પોતાના જીવ દ્રવ્યની અપેક્ષાએ છે, બરાબર, પણ અન્ય દ્રવ્યની અપેક્ષાએ નથી. નથી. તો હા. તમે માત્ર જીવ દ્રવ્ય છે, નિત્ય છે, જો એવું માનશો તો પછી એમાં દોષ આવશે. શું દોષ આવશે? કે વસ્તુમાં એકાંત અસ્તિત્વ માનવાથી સર્વ વસ્તુ એકરૂપ થઈ જશે. તમે એકાંતે અસ્થિ માનશો તો બધું એક થઈ જશે. આમાં અને આમાં શું ફરક? આ ચોક છે ને આ હળદર છે. માર્કર છે. આ વ્હાઇટનર છે, વ્હાઇટનર છે. બરાબર. હા. હા. હવે એકાંત બધાને અસ્થિ માનું કે આય અસ્થિ છે, આય અસ્થિ છે, તો આ બધું એક જ થઈ જશે. મારે જુદું તો માનવાની જરૂર જ નહીં રહે. હા. પણ હું માનીશ કે ચોકની અપેક્ષા એ આ છે, મારે ચોક સિદ્ધ કરવો છે, તો ચોક પોતાની અપેક્ષા એ છે, પણ આ પેનની અપેક્ષા એ નથી. છે કે નથી? નથી. નથી. આ રૂમાલની અપેક્ષા એ નથી. 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 મારા ચશ્માની અપેક્ષા એ નથી. નથી. બરાબર. તો બીજા દ્રવ્યોની અપેક્ષા એ એનું નાસ્તિત્વ છે કે નહીં? હા. તો એનું નાસ્તિત્વ જો હું છે. કાયમી નિત્ય માનું અને કાયમી છે એમ માનું તો જે નથી એ બધું પણ આમાં આવી જશે કે નહીં? હા. અથવા તો કોઈ વસ્તુ આજે છે અને કોઈ વસ્તુ આજે નથી, એવું બને કે ન બને? બને. બને. આજે મારી પાસે હોય, કાલે મારી પાસે ન પણ હોય. અથવા તો કાલે જે મને મળવાનું છે એ આજે મારી પાસે નથી. આવું બની શકે કે ન બની શકે? બની શકે. બની શકે. ભૂતકાળ બની. આજે મારી પાસે પૈસા છે, બની શકે કાલે મારી પાસે પૈસા ન પણ હોય. અથવા આજે મારી પાસે પૈસા નથી તો બની શકે કે કાલે મારી પાસે પૈસા હોય. આવી પણ શકે. બરાબર છે કે નહીં? આજે મારી પાસે બધી સામગ્રી છે, કાલે મારી પાસે સામગ્રી હશે કે નહીં મને ખબર નથી. હા. કાલે મારી પાસે સામગ્રી હશે તો આજે મારી પાસે સામગ્રી છે કે નહીં આ નિશ્ચિત નથી. કાલે મને મળવાનું છે, આજે મારી પાસે હોય ન હોય બંને સંભાવના છે. આજે મારી પાસે છે તો આવતીકાલે એ વસ્તુ હોય ન હોય બંને સંભાવના છે. છે કે નહીં? છે. જી સ્વામી. એ તો અનિત્ય થઈ ગયું ને. જી, એ બધું તો અનિત્ય થઈ ગયું ને. એકાંતે અનિત્ય પણ નથી ને એકાંતે નિત્ય પણ નિત્ય નથી. પણ નથી. તે આજે છે જો પણ. તમે એકાંતે અસ્થિ માનશો હા. કે ભાઈ બધું છે જ, તો જે હા. નથી એ પણ કોનામાં આવી જશે? છે માં. જેમ મેં કીધું આ ચોક છે, પેન નથી, તો મારે નથી નું કથન તો કરવું પડે કે ન કરવું પડે? કરવું કરવું પડે. પડે.
અને હું કહું કે બસ ચોક છે તો આ પણ શું બની જશે? પેન પણ. ચોક. કેમ કે મેં ખાલી અસ્થિ ધર્મ સ્વીકાર્યો છે, નાસ્તિ ધર્મ નથી સ્વીકાર્યો. હમ મારે એક વસ્તુને સિદ્ધ કરવા માટે મારે એનામાં શું નથી એ પણ કેવું પડે કે નહીં? હા દૂધ પાકમાં દૂધ છે, ભાત છે, સાકર છે અને અંદર મસાલા છે, હમ બરાબર? હમ તો આમાં ચોક છે. લીંબુ નથી, આમાં નમક નથી, આમાં મરચું નથી, આમાં બીજા મસાલા નથી જે મસાલિયામાંથી યુઝ થાય છે. તો એ મારે નાસ્તિક. મારે બતાવવું પડે કે ન બતાવવું પડે? હા જે કોઈ જાણતા નથી એને મારે આ વસ્તુનું જ્ઞાન દેવું હોય તો દેવું પડે કે ન દેવું પડે? કોઈ કે ભાઈ દૂધ છે એને ઉકાળજો, એમાં સાકર નાખજો અને એમાં ભાત નાખજો ને થોડો મસાલો નાખજો. હવે કોઈએ કીધું નહીં કે દૂધપાક ની અંદર મસાલામાં શું નખાય, કે દૂધપાકમાં મસાલામાં મરચું, ધાણા, જીરું ન નખાય, હળદર ન નખાય. હમ બરાબર. એમાં મસાલા તરીકે નાખવું હોય તો બદામ, કાજુ, પિસ્તા, એલચી નખાય. પણ આવું જ્ઞાન જ નથી કોઈની પાસે. ને તમે ખાલી એક જ અસ્થિ ની વાત કરો અને નાસ્તિ ની વાત ન કરો તો થાય શું? હમ તો એકાંતવાદ થઈ જાય. સમજાણું તમને? હા. વ્યવહાર ચાલી ન શકે, ગોટાળો થાય. હમ તમે એને અલગ પાડી ન શકો, બધું જ એક થઈ જાય કે બધું છે. પછી તમે નામ કોને આપશો અલગ અલગ? હમ એ વાત છે. કે એકાંત રૂપ પદાર્થોનું અસ્તિત્વ તમે માનશો હમ તો પરદ્રવ્યની અપેક્ષાએ અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ આ કથન એમાં ઘટી શકશે નહીં. કે આજે છે કાલે નહીં હોય તો કાયમ તમે અસ્થિ કીધું છો તો ઘટી શકશે? ના. ના ઘટી શકશે? નહીં ઘટે. આજે છે પણ કાયમ રહેશે કાલે જ. ના હોય તો હા તો ના. કાલે જ્યારે નહીં હોય ત્યારે શું કરશો? ત્યારે નાસ્તિક થઈ. તો ત્યારે તમે ઈ વસ્તુને કઈ રીતે સિદ્ધ કરશો? વસ્તુ એકાંત અસ્તિત્વ માનવાથી સર્વ વસ્તુઓ એક થઈ જશે. બધી વસ્તુને અસ્થિ 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 જ કયો તો બધી વસ્તુ એક જ થઈ જશે, તમારી અલગ ઓળખાણ નહીં રહે. દ્રવ્ય રૂપે તો એક જ છે ને. કેમ? દ્રવ્ય અલગ અલગ નથી? જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, હા એટલે એમ નહીં. હવે ધર્માસ્થી suppose કાય, અધર્માસ્થી કાય, હા આકાશ, કાળ, પૂતગલ બધા અલગ જ છે ને? એમ અલગ છે પણ અગર હા, તો આપણે તમે ખાલી અસ્થિ સ્વીકારો તો અસ્થિ સ્વીકારો તો બધું એક નહીં થઈ જાય? હા જીવ અજીવ એક થઈ જાય. બધું એક થાય. ધર્માસ્થી, અધર્માસ્થી કાય, આકાશ, કાળ, પૂતગલ બધું એક થઈ જશે. હા 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 કેમ કે મારે એકને સિદ્ધ કરવા માટે બીજા નથી એ પણ સિદ્ધ કરવું પડે અચ્છા હા બરાબર. કે નહીં? હા હા બરોબર. હમ હા, અમને એક ગુરુદેવ એક વાર્તા કહેતા હમ કે એક હંસ અને હંસલી. હા હા, એ મેં કદાચ તમને પેલા કીધું હોય તો મને યાદ નથી, ઘણા વખત પેલાની વાત. કે એક હંસ અને હંસલી છે, એ લોકો ફરવા માટે નીકળ્યા. હમ ખૂબ દૂર દૂર સુધી નીકળ્યા ને ખૂબ ફર્યા, ખૂબ આનંદ આવ્યો. હમ હવે એને પોતાનું વતન યાદ આવ્યું, માનસરોવર. હમ પણ એટલા બધા દૂર નીકળી ગયા હતા કે એક રાતમાં એ માનસરોવર પહોંચી શકે એવી કન્ડિશન નહોતી. નથી. એટલે એણે વચ્ચે એક જગ્યા ઉપર રાતવાસો કરવાનો વિચાર કર્યો. હમ તો ઉડતા ઉડતા જ્યાં રાત સાંજ પડી ગઈ, એકદમ અંધારું થઈ ગયું એટલે એક ઝાડમાં ઉતરી ગયા. હમ હવે એ ઉતરી ગયા અને ઉતરી ગયા પછી જોયું તો ઝાડમાં બધા જ કાગડા. કાગડા હા
અને રૂપાળી એવી હંસલીને જોઈને કાગડા મોહિત થઈ ગયા. સવારે જેવો હંસ અને હંસલી ઉડવા જાય છે તો કાગડા કે છે, હે ભાઈ, આને લઈને ક્યાં જાય છે? આ તો અમારી પત્ની છે. ઓહ, હમ અરે હંસ કે મારી પત્ની છે. તો કાગડા કે એની સાબિતી શું કે આ તારી પત્ની છે? હમ તો તમે શું આપશો એની સાબિતી મને કયો? કે એના જેવી વાઈટ દેખાય છે. એ તો સફેદ તમારે છે, કેવું કાગડા પડશે ને કાળા છે. કે ભાઈ હંસ એનો આકાર જો, તમારો એવો આકાર નથી. હા કલર એના કલર રંગ હોય. કલર હંસ સફેદ છે, તમે સફેદ નથી, તમે કાળા છો. હમ હંસની આ સાઈઝ જુઓ, અવગાના જુઓ, તમારી અવગાના નથી. હમ તો નથી નથી કહીને તમારે હંસલીને સિદ્ધ કરવી પડશે ને કે આ હંસની પત્ની છે. હા આ નથી આ કે નથી ખાલી બધું. હંસ એમ જ કે ના મારી પત્ની છે, મારી પત્ની છે, તો કે આ પ્રૂફ આપ લે કે આ તારી પત્ની છે. સાત પત્ની છે. બરાબર. તમારું રજીસ્ટર ક્યાં થયું છે? લગ્નનું, મેરેજનું સર્ટિફિકેટ આપ. હમ. કરી શકશો સિદ્ધ માત્ર અસ્થિથી? ના કે ના હંસલી છે, નાથી પણ અસ્તિત્વ છે, એને શું સિદ્ધ કરવાનું? હમ મારી પત્ની છે, એને પણ શું સિદ્ધ કરવાનું? હમ તો કે એમ ખાલી અસ્તિત્વ કહેવાથી સિદ્ધ ન થાય, એનામાં બીજું નથી એ પણ તમારે સિદ્ધ કરવું પડે તો તમારું સિદ્ધ થાય. આ નથી આ નથી આ નથી. સમજાય છે? હમ તો હંસલી કાગડો નથી એ સિદ્ધ કરવા માટે એને અસ્થિનો પક્ષ લેવો પડે કે નાસ્તિનો પક્ષ લેવો પડે? નાસ્તીનો 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 તો પક્ષ. નથી નથી કેવું પડે કે ન કેવું પડે? કેવું પડે? માત્ર અસ્થિ કહેવાતી વસ્તુ સિદ્ધ થાય? ના એને નાસ્તિથી પણ સિદ્ધ કરવી પડે. જે હા, એને ના કેવું પડે કે બોલીમાં પણ તારા જેવી નથી, ચારામાં પણ તમારા જેવી નથી, આકારમાં પણ તમારા જેવી નથી, હાઈટમાં પણ તમારા જેવી નથી, રંગમાં પણ તમારા જેવી નથી. તો આટલી આટલી વસ્તુઓ તમારી એના જેવી છે જ નહીં, તો તમારી છે એની સાબિતી શું? હા હમ જે સમજે. સમજાણું? હમ તો હંસલી હંસની પત્ની છે, કાગડાની વચ્ચે સિદ્ધ કરવું છે. કયા ધર્મથી સિદ્ધ થશે? અસ્થિ ધર્મથી કે નાસ્તિ ધર્મથી? નાસ્તી ધર્મ ધર્મથી. તો એક વસ્તુ છે એટલું કહેવા માત્રથી સિદ્ધ થતું નથી. એને સિદ્ધ કરવા માટે સામે કયો ધર્મ જોઈએ? નાસ્તી નાસ્તી. તો કે નાસ્તિ ધર્મ પણ જોઈએ. તો એકાંત અસ્થિ કહેવાતી વસ્તુ સિદ્ધ થતી નથી, એની સાથે નાસ્તિ ધર્મ પણ જોઈએ. જોઈએ. સમજાણું બધાને? એકદમ એકદમ. પાકું? હમ એટલે આપણે જૈનો એ કેવું પડે કે ભાઈ કોઈ અપેક્ષા એ છે તો કોઈ અપેક્ષા એ નથી. નથી. બરાબર? કોઈ કોઈ મૃત્યુ પામ્યા, એની ડેડ બોડી પડી છે ને આ કે આ ભાઈ મારો છે, તો કે છે એક અપેક્ષા એ છે કારણ કે આ શરીર ઉપર ઈ વ્યવહાર થયો છે, પણ એક અપેક્ષા એ નથી કારણ કે એનો આત્મા તો ગયો. જે હે ને? તો હા આવા કેટલાય સમાધાનો કરવા પડે. હમ મને યાદ આવે છે ઘણા વર્ષો પહેલા મેં ચિત્રલેખામાં એક સ્ટોરી વાંચી હતી. હવે સ્ટોરીનું નામ પણ મને યાદ નથી, પણ એમાં એક પંજાબી પતિ પત્ની છે અને પત્નીએ એક છોકરાને પોતાના ગોદે લીધો અને પતિએ એક છોકરીને પોતાની ગોદે લીધી. અને પછી બંને મૃત્યુ પામ્યા અને બધી પ્રોપર્ટી એને ભાઈએ દીકરીના નામે કરી અને બેને દીકરાના નામે કરી.
હવે એ બંને તો ગુજરી ગયા, બંને લીધા તા, બંને દત્તકમાં. તો પછી હવે આ બધો વારસો કોને મળે? એની માટેની બહુ સરસ એક વાર્તા હતી, મને અત્યારે એ પૂરી યાદ પણ નથી, પણ વર્ષો પહેલા. તો એક કે ભાઈ એને હિસ્સો મળે તો સૌથી પહેલા જે એમાં બંનેમાં લખ્યું હતું વસિયત કે સ્ત્રીનું આટલું છે ને પુરુષનું આટલું છે, એ લખ્યું હતું. હા, અને બે પતિ પત્ની તરીકે હતા. તો પતિ પત્ની તરીકે જે પણ એને વારસો મળ્યો તો એમાં બધા હકદાર બને. હા, પતિના વારસામાં પત્ની હકદાર બને ને પત્નીના વારસામાં પતિ હકદાર બને. તો એમાં એ સિદ્ધ કરવાનું હતું કે પેલા કોણે દત્તક લીધું. લગ્ન પેલા લીધો, લગ્ન પછી લીધો, ક્યારે લીધો, એ સિદ્ધ કરવામાં તો આખી સ્ટોરી પૂરી થઈ ગઈ. તો અસ્તિ નાસ્તિ, આ હતા તો આ નહોતા, આ નહોતા તો આ હતા, એવી કરતા 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 કેટલી વાતોની સિદ્ધિ કરવી પડી, ત્યારે બંને જણા હકદાર સિદ્ધ થયા. પણ એ હકદાર સિદ્ધ થાય એ પેલા તો એ બે જણા એ પણ સંસાર છોડી દીધો. કોર્ટ કેસ જેવું. ના, કેસ બેસ ને હજુ તો બટવારાની વાતો જ ચાલતી હતી, હજુ બટવારો થયો નહોતો. અને તો આવા કેટલાય કિસ્સાઓ હોય કે એક વાતને પકડી લેવાથી પછી એ સિદ્ધ ન થાય, અધૂરું રહે, અટકી જાય. અમને ગુરુદેવે એક પિક્ચર ની વાત કરી હતી, બહુ જૂના જમાનાની. એનું નામ છે એક રૂકા હુઆ ફેસલા. હવે એક રૂકા હુઆ ફેસલા, એમાં એકેય ગીત નથી, એકેય નથી, એક જ રૂમ ની અંદર ફિલ્માવેલું આ પિક્ચર છે. પણ એક વાતને સિદ્ધ કરવા માટે કેટલી વસ્તુઓ ખોટી પડતી જાય અને અંતે પછી સત્ય તો જુદું જ બહાર નીકળે. તો આ બધું સિદ્ધ કરવા માટે તમારે અસ્થિ ધર્મ પણ સ્વીકારવો પડે ને નાસ્તિ ધર્મ પણ સ્વીકારવું. માત્ર અસ્થિ લઈને જાઓ તો તમે ન કોઈ પણ વસ્તુને સિદ્ધ કરી શકો. આ તો આપણે આને ચોક જાણીએ છીએ એટલે કહીએ આ ચોક છે, પણ હું તમને કહું કે આ ચોક છે ને સાબિતી શું? તો તમે આ ચોક ને કઈ રીતે સિદ્ધ કરશો? સમજાય છે તમને મારી વાત? આપણે જાણીએ છીએ એટલે આપણને ખબર નથી, પણ જે ન જાણતા હોય કે ભાઈ આ ચોક જ છે ને શું સાબિતી મને બતાવો. તો આપણે સિદ્ધ કરવું પડે કે ભાઈ આ કયા મટીરિયલ થી બન્યું છે, આનો ઉપયોગ શું છે, આનામાં આ ચીજ નથી, એ બધું સિદ્ધ કરવું પડે ત્યારે એક ચોક સિદ્ધ થાય, એમને ચોક સિદ્ધ ન થાય. આ તો દુનિયામાં ચોક તરીકે પ્રસિદ્ધ છે એટલે મેં બતાવ્યું ને તમે માની લીધું કે આ ચોક છે, પણ ચોક છે એને સિદ્ધ કરવું હોય તો ખાલી ચોક છે એટલાથી ચાલશે? બોર્ડમાં લખાય. ચોકને સિદ્ધ કરો તો આની જન્મથી આખી કુંડળી કાઢવી પડે. ચોક કયા મટીરિયલ નું બન્યું, ઈ મટીરિયલ ક્યાંથી આવ્યું, પછી આ ચોક બન્યું ઈ કારખાનું, ઈ મશીન શું છે, આખી પ્રોસેસ તમારે નહીં કરવી પડે? અને ઈ પ્રોસેસ ની અંદર આની અંદર ચૂનો આવ્યો હોય તો ચૂનાને ભૂકો કરતા કરતા એમાં કાકરાનો ભૂકો થયો હોય. ચોકમાં કાકરા હોય? ચૂનામાં કાકરા હોય, ચોકમાં કાકરા હોય? તો તમારે પહેલેથી સિદ્ધ કરવું પડે કે ન કરવું પડે? તમે તમારો દાગીનો લઈને એમ કહો કે ભાઈ આ સોનું છે, તો સોનું છે એને સિદ્ધ કરવું હોય તો શું કરવું પડે? તો એ બધું તમારે સિદ્ધ કરવું પડે ને કે ભાઈ જયારે ખદાન માંથી નીકળું ત્યારે તો
સોનું અને પથ્થર બંને માટી. ભેગા હતા. પછી એને પાણી નાખીને અલગ અલગ પાડ્યા, પછી એને અગ્નિમાં તપાવ્યા, પછી એનો ભૂકો કર્યો ને આ સોનું બન્યું. હમ. તો જેટલી વધારાની ચીજ છે એ બધી કાઢી નાખી. કેવું પડે કે ન કેવું પડે? હા. એ પડે. હા. તમે કે આ રોટલી શેની છે? તો કે ઘઉંની છે. હમ. અને ઘઉં બધા જાણે છે એટલે માને, પણ કોઈ એમ કે ઘઉંની રોટલી એટલે શું? તો તમારે આખી પ્રોસેસ બતાવવી પડે કે ન બતાવવી પડે? હા. હા. હા, કે ભાઈ ઘઉં ને ઉગાડ્યા, ઉગ્યા, પછી બધા જ ઘઉંના ડુંડા ગુંડા બધું જ એને પીસી નાખ્યું. તો કે ના, એમાંથી છોતરા હતા એને અલગ કર્યા, આમાંથી તો આમાં છોતરા નથી, આમાં દાંડા નથી, આમાં ડુંડા નથી. હમ. કરવું પડે કે ના કરવું પડે? હમ. હા. પછી આમાં બીજા કોઈ અનાજ મિક્સ નથી. ઘઉંની સાથે સાથે બીજા અનાજ પણ નાના નાના મિક્સ હોય તો ઈ નથી. જય સ્વામી. તો કેટલું સિદ્ધ કરવું પડે? બધું જ. ત્યારે ઘઉંની રોટલી સિદ્ધ થાય. હા, તો ઘઉં છે એટલાથી નહીં, પણ નથી એનાથી પણ તમારે ઘઉંને સિદ્ધ કરવું કરવા પડે. હમ. હમ. અત્યારે ભેળસેળ નો જમાનો છે તો આનામાં આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ નથી, બધું કેવું પડે કે ન કેવું પડે? હમ. તો જય માત્ર સ્વામી. અસ્થિ ધર્મ કેશો તો બધી વસ્તુ એક થઈ જશે. હમ. માત્ર અસ્થિ ધર્મ કેશો તો પછી આવતીકાલે કદાચ નહીં હોય તો તમે શું કરશો? હા. તો આપણે કેવું પડશે કે ક્યારેક હોય, ક્યારેક ન હોય. હા. ક્યારેક આ રીતે હોય તો ક્યારેક આ રીતે હોય. જય સ્વામી. તો એમ તમારે બંને પક્ષને સ્વીકારવા પડે કે ન સ્વીકારવા પડે? હા. સમજાય છે બધાને? હા. જય સ્વામી. જય સ્વામી. બધાને સમજાય છે કે ઉર્મિલાબેન એકલા હા હા કરે છે? જી સ્વામી, સમજાયું. Yes. અલગ અલગ રીતે સમજાવ્યું, એકદમ હા, બેસી ગયું. કનકબેન ને સમજાય છે? કનક ભાભી સમજે છે, હવે ઘણું સમજે છે. હા, કનક ભાભી ને એમ કહેવામાં આવે કે મનીષ તમારો દીકરો છે, સાબિત કરો, લ્યો. તો શું કરો? સાબિત કરે. કેવી અન્યાય રીતે થાય. સાબિત કરશો? હા, ચંદન ભાભી એમ કે મારો દીકરો છે, તમે કહો કે મારો દીકરો છે, બે બેનું માંથી કોનો દીકરો છે સાબિત કરો. તો પછી કેશો ને કે એનો ચહેરો જુઓ, કોને મળતો આવે છે, આ જુઓ. કાઈ ન આવે તો એમ કહો કે એનો ડીએનએ ટેસ્ટ કરો. એનો બરાબર. હા, તો તમારી સાથે મેળ ખાતો નથી તો એક વસ્તુને સિદ્ધ કરવા માટે બધું હા ના બધું તપાસવું પડે કે ન તપાસવું પડે? તપાસવું પડે. હા, સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું. હા, તો માત્ર છે કહેવાથી વસ્તુ સિદ્ધ ન થાય. છેની સાથે તમારે નથી પણ સ્વીકારવું પડે. સિદ્ધ કરવું પડે, સ્વીકારવું પડે. બસ ઈ જ વાત છે. જય સ્વામી. આ એક વાત કહેવા માટે મારે કેટલું ગોળ ગોળ કરવું પડ્યું. ત્યારે અમારે મગજમાં જાય. હા, તો એકાંત રૂપે પદાર્થોનું અસ્તિત્વ માનવામાં આવશે તો પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ બધાથી એ વાત ઘટી શકશે નહીં. એકાંત અસ્તિત્વ માનવાથી બધી વસ્તુ એક થઈ જશે. તો આ દોષ આવશે, કોઈ અલગ અલગ નામ નહીં રે. અથવા તો તમે ખાલી અસ્થિ જ માનશો તો કાલે વસ્તુ નહીં હોય તો વ્યવહાર બધો જ ઉચ્છેદ થઈ જશે. તો પ્રત્યેક વસ્તુ સ્વદ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અને પરદ્રવ્યની એટલે સ્વદ્રવ્યની અપેક્ષા એ છે અને પરદ્રવ્યની અપેક્ષા એ નથી. નથી.
એમ માનવું જોઈએ. એકાંત ક્રિયાથી મોક્ષ થતો નથી, તેની સાથે સાથે જ્ઞાન હોવું પણ જરૂરી છે. જ્ઞાન રહિત ક્રિયા માત્રથી કાર્ય સિદ્ધ થતું નથી. માટે એકાંત ક્રિયા કે એકાંત જ્ઞાન માનવામાં આવે તો એ પાખંડ બને છે. તો ક્રિયાવાદ, સમ્યક ક્રિયાવાદના 4 તથ્ય છે. આપણો ક્રિયાવાદ કોને કહેવાય? તેના 4 તથ્ય છે કે લોક શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. ચાર ગતિના જીવો પોતપોતાના કર્મ અનુસાર સુખ દુઃખ ભોગવે પણ છે અને સંસારમાં પરિભ્રમણ પણ કરે છે. સંસાર સાગર સ્વયંભૂ રમણ સમુદ્રની જેમ દુસ્તર છે. તીર્થંકર લોક ચક્ષુ છે, તેઓ ધર્મનાયક છે. સમ્યક ક્રિયાવાદના માનવું. એકાંત ક્રિયાવાદ નહીં, અનેકાંત ક્રિયાવાદ માને એને 4 વસ્તુ સમજી લેવી જોઈએ કે સંસારમાં આ જે લોક છે, 6 દ્રવ્ય છે, એ 6 દ્રવ્ય શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. કઈ રીતે? શાશ્વત છે આપણને. છ દ્રવ્ય શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. કઈ રીતે? લોકમાં છે અને અલોકમાં નથી ને. શાશ્વત છે. શાશ્વત તો સિદ્ધ કરી આપ્યું. તો લોકમાં જે પર્યાયો છે, હા, પર્યાયની અપેક્ષા એ પર્યાય કાયમ રે ના, ન રે. તો એની અપેક્ષા એ લોક બદલાય કે ન બદલાય? હા, બદલાય કે ન બદલાય? બદલાય. તો બદલાય તો શાશ્વત રે ના, નથી રહેતો. અને દ્રવ્યની અપેક્ષા એ લોક શાશ્વત છે શાશ્વત છે. કે ભૂતકાળમાં 6 દ્રવ્ય હતા, વર્તમાનમાં 6 દ્રવ્ય છે અને ભવિષ્યમાં 6 દ્રવ્ય રહેશે. રહેશે. બરાબર. તો દ્રવ્યની અપેક્ષાએ લોક શાશ્વત છે, પણ પર્યાયની અપેક્ષાએ અત્યારે આપણી મનુષ્ય પર્યાય છે. તો મનુષ્ય પર્યાય આપણી શાશ્વત છે? ના, ના. હા, તો આપણે વ્યક્તિ તરીકે આપણી પર્યાય છોડીને બીજી પર્યાયમાં વયા જશું, પણ મનુષ્ય તો કાયમ હશે કે નહીં હોય? હશે. સમજાણું તમને બરાબર? તો હા, અવસ્થાની અપેક્ષાએ અશાશ્વત છે, આજે છે ને કાલે ન હોય. પણ પ્રવાહની અપેક્ષાએ, ગતિની અપેક્ષાએ, જાતિની અપેક્ષાએ, હા, અને દ્રવ્યની અપેક્ષાએ લોક શાશ્વત છે, હતો છે અને હંમેશા રહેશે. મનુષ્ય ગતિવાળા જીવો હતા છે અને રહેવાના. તિર્યક ગતિના જીવો હતા છે અને રહેવાના. હા, બરાબર. નરક અને દેવગતિના જીવો હતા છે અને રહેશે. રહેવાના છે. હરેક જીવોનો રેશિયો શાશ્વતો છે. તમે 98 બોલના અલ્પ બહુત્વમાં જોઈ લ્યો. 98 બોલનો જે અલ્પ બહુત્વ છે એ શાશ્વત છે. ઓકે. તો ચોમાસાની અંદર તિર્યંચના જીવો વધારે ઉત્પન્ન થાય તો તિર્યંચનો રેશિયો વધી જાય, ત્યારે તિર્યંચના જીવો વધી જાય. જી. આપણે અહીંયા 6 વારો આવશે ત્યારે મનુષ્ય ઓછા થઈ જશે, તો શું મનુષ્યનો રેશિયો ઘટી જાય? ના, બીજે વધી જાય.
તો 98 બોલનો અલ્પ બહુત્વ છે એ કયા આંકડાના આધારે છે? બદલાય તો કઈ રીતે ને ન બદલાય તો કઈ રીતે? હા, તો કે 98 બોલના અલ્પ બહુત્વમાં જે કઈ પણ ઓછા વત્તા પણું છે એ ડિજિટ પ્રમાણે છે. અચ્છા, કોના પ્રમાણે? ડિજિટ. ડિજિટ પ્રમાણે. મનુષ્ય કેટલા હોય? તો કે 29 ના આંકડે હોય, એટલે 29 ડિજિટ હોય. હવે 29 ડિજિટ કયો તો ડિજિટમાં ઓછા વત્તા પણ હોય પણ 29 ડિજિટ ની અંદર રમે. હા, જેવી રીતે હું તમને કહું કે 3 ડિજિટ, આ બંને 3 ડિજિટ છે. હા, 100 એ પણ 3 ડિજિટ છે અને 999 એ પણ, 3 ડિજિટ. છતાં બે માં કેટલો ફરક? ઘણો બધો. 800. Yeah. સમજાણું? જી સર. ત્રણ ડિજિટ. આમાં ફેર છે. થોડી ઘણો એક સરખું છે કે ઘણો ફેરફાર છે? ઘણો ઘણો ફેરફાર. ફેરફાર છે. તો 99 બોલના અલ્પ બહુત્વમાં જે રેશિયો છે એ ડિજિટ પ્રમાણે છે કે એમાં જીવ ઘટે પણ એનું ડિજિટ નાનું મોટું ન થાય. ઓકે. જીવોની સંખ્યા 111 માંથી 999 થાય, 999 માંથી 111 થાય. ઈ સંખ્યામાં ઓછા વત્તા પણ થાય પણ એટલો વધારો ન થાય કે ડિજિટ વધી જાય કે ડિજિટ ઘટી જાય. સમજાણું? પાકું? હા. તો ડિજિટ ની અપેક્ષાએ શાશ્વતા છે અને જીવના આંકડાની અપેક્ષાએ, સંખ્યાની અપેક્ષાએ અશાશ્વતા છે. ક્યારેક નાનો હોય, ક્યારેક મોટો હોય. થાય કે ન થાય? સમજાણું? તો એવી રીતે લોક શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. હા, ઉત્પાદ અને વ્યય આ પર્યાય છે. ઉત્પન્ન થવું અને નાશ પામવું આ પર્યાય છે. તો પર્યાયની અપેક્ષા એ સતત બદલાવ છે. તો પર્યાયની અપેક્ષા એ લોક અશાશ્વત છે. હા, અને મૂળભૂત ધ્રુવ દ્રવ્યની અપેક્ષા એ લોક શાશ્વત. કે લોક, હા, ધ્રુવની અપેક્ષા એ લોક શાશ્વત છે. તો કોઈ લોકને શાશ્વત કહે, કોઈ લોકને અશાશ્વત કહે, તો બંને જણા સાચા છે કે લોક શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. બરાબર. પછી ચારે ગતિના જીવો સુખ અને દુઃખ પામે છે કોના થકી? કોના થકી? તો કે સ્વતઃ પરતઃ બંને રીતે આવે કે નો આવે? હા. સ્વતઃ પોતાના કર્મના ઉદય અનુસાર અને પરતઃ બીજા કોઈ નિમિત્ત બને એનાથી. તો બીજાનું નિમિત્ત મળે અને પોતાના કર્મના ઉદય હોય. તો આ રીતે જીવ સુખ અને દુઃખ પામે કે નો પામે?
તો હરેક વસ્તુને બે રીતે તપાસવી. એકાંતે ન તપાસવી એને અનેકાંત કહેવાય. અને કોઈ પણ વસ્તુને તમે એકાંતે સ્વીકારો તો એ શું બની જાય? તો કે ઈ પાખંડ બની જાય. સમજાણું બરાબર? હમ હા, તો ક્રિયાવાદની પ્રરૂપણા આપણને કોણે કરી છે? તો કે જે તીર્થંકરોની પાસે કેવળ જ્ઞાનનો ચક્ષુ છે, તો એ કેવળ જ્ઞાનના ચક્ષુ દ્વારા જેણે આખા લોકને જોયો છે અને આખા લોકને અને લોકના સ્વરૂપને જાણે છે, માટે એને ક્રિયાવાદની પ્રરૂપણા કરી કે એકાંત ક્રિયા માનશો તો વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. તો ક્રિયાની સાથે જ્ઞાન પણ જરૂરી છે, અક્રિયા પણ જરૂરી છે. હા, સતત ક્રિયા કરતા રહેશો તો નિવૃત્ત ક્યારે થશો? અને ચાહે ધર્મની ક્રિયા હોય, ચાહે સંસારની ક્રિયા હોય, પણ એક સમય એવો આવે કે ક્રિયાને અટકાવી પડે કે ન અટકાવી પડે? ધ્યાનમાં જાવ તો ક્રિયા અટકી જાય કે ન અટકી જાય? ધર્મની હોય કે સંસારની હોય. હે ને? તો ભગવાન આ સ્વરૂપને જાણે છે, એટલે ભગવાને 9 તત્વની કાળ આદિ 5 કારણો દ્વારા સાપેક્ષ રીતે, એટલે એકબીજાની અપેક્ષાએ એને એનું કથન કર્યું છે. સમજાણું બરાબર? હા, તો એને અપેક્ષાથી કથન કર્યું છે. આપણે આ 180 ભેદ આપણે પણ માનીએ છીએ, નથી માનતા એવું નહીં, પણ આપણે સાપેક્ષ રીતે માનીએ છીએ કે એ માનવાની પાછળ અપેક્ષાઓ છે, એકાંત નથી. બેસી ગયું બરાબર? એકદમ બધાને 180 ભેદ બધાને સમજાઈ ગયા? બધા જવાબ આપો, બધાને સમજાયા? હા, બરાબર. તો મોક્ષ માર્ગની સાધના માટે ક્રિયા પણ જરૂરી છે, અક્રિયા પણ જરૂરી છે, જ્ઞાન પણ જરૂરી છે, અજ્ઞાન પણ જરૂરી છે, અને વિનય પણ જરૂરી છે. બરાબર? હા, તો ક્રિયાની સામે જ્ઞાન જરૂરી છે, અજ્ઞાનની સામે જ્ઞાન જરૂરી છે, વિનયની સામે વિવેક જરૂરી છે. બરાબર? તો આવી રીતે ભગવાને આપણને સાપેક્ષ રીતે વાત કરી છે. બરાબર? તો હવે ક્રિયાવાદી માટે જેને પણ ભગવાનના સમોસરણમાં, ભગવાનનું સમોસરણ એટલે ભગવાનનો અનેકાંતવાદ, ભગવાનનો શાદવાદ અને ભગવાનની અહિંસા, આ ત્રણેય વસ્તુ જેને માનવી છે, એને 9 વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. કે જગતમાં બધા પ્રાણીઓને આત્મવત જુએ અને જાણે. વિશાળ લોકની એ અનુપ્રેક્ષા કરે કે આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિશાળ અંતરહિત લોક કર્મ વસાત જન્મ મરણ જરા રોગ શોક આદિ વિવિધ પ્રકારના દુઃખોથી આવૃત છે. બરાબર? હા, સંસારમાં જેને પણ દુઃખ વગેરે છે, તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જીવે જે કર્મ બાંધ્યા છે, એ કર્મ અનુસાર જીવ જન્મ મરણના દુઃખ, વૃદ્ધ અવસ્થાનું દુઃખ, રોગનું દુઃખ, શોકનું દુઃખ,
વગેરે દુઃખ એ પ્રાપ્ત કરે છે. હા, પછી જેને પણ સમવસરણમાં પ્રવેશ કરવો છે એ વ્યક્તિ અપ્રમત્ત સાધુઓનો સત્સંગ કરે, જ્ઞાની વિવેકી સંતોનો સત્સંગ કરે. પછી જીવાદી નવ તત્વોને સમ્યક પ્રકારે સમજે. જીવાદી નવ તત્વોને ક્રિયાવાદી અક્રિયાવાદી બધા જ માનતા હતા, પણ બધા એને અલગ અલગ રીતે તોડી મરોડીને માનતા હતા. તો ખરેખર નવ તત્વ કઈ રીતે જાણવા જોઈએ? તો કે સમ્યક જ્ઞાની પુરુષો, સમ્યક શ્રુત જ્ઞાની, અવધિ જ્ઞાની, મન પર્યોગ જ્ઞાની, કેવળ જ્ઞાની ભગવંતોએ જે રીતે નવ તત્વની પ્રરૂપણા કરી છે એ રીતે નવ તત્વને જાણે, દેખે અને સમજે. બરાબર? નવ તત્વના બધાય માનતા હતા. તમે તમારા ભેદોમાં જોજો. હા. બરાબર? પછી દરેક જીવ, વિશ્વાસ રાખો કે દરેક જીવ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા અને રક્ષણ કરવા માટે સમર્થ છે. પણ જે પોતાનું રક્ષણ કરી શકે એ જ બીજાનું રક્ષણ કરી શકે. જે પોતાનું રક્ષણ કરી શકતો નથી, બીજાનું રક્ષણ કરી શકશે નહીં નહીં નહીં. તો વ્યક્તિ પાસે સ્વ પરનો ઉદ્ધાર અને રક્ષણ કરવાની તાકાત, સામર્થ્ય છે, પણ પેલા પોતાનું કરે પછી બીજાનું. પછી જ્યારે જ્યારે તમારી સાથે જિજ્ઞાસુ વ્યક્તિઓ ભેગા થાય, તત્વના ઈચ્છુક ભેગા થાય, એ સમયે તમારે શું કરવું? તો કે ધર્મની સાચી વાતોને આપલે કરવી. હા, મોક્ષે જવા માટે, સમવત શરણમાં આવવા માટેની આ બધી શરતો બતાવી છે. પછી આત્મા જીવાદિના ગતિ, આ ગતિ, હા, શાશ્વતા અશાશ્વતા, પછી સંસારમાં જીવ દુઃખ પામે છે, આ બધાનું એ શું કરે? તો કે બધાના રહસ્યને જાણવાની કોશિશ કરે કે ભાઈ આ જીવ દુઃખ પામ્યો તો શું કામ પામ્યો, આ જીવ સુખ પામ્યો તો શું કામ પામ્યો, એને શું કર્યું તું? બરાબર? તેના પૂર્વાપર સંબંધોને નજર સામે રાખીને એ બધા ભાવોને સમજવાની કોશિશ કરે. અને ઈ કોશિશ કરશે તો જ એને નવ તત્વ સમજાશે. ભાઈ દુઃખ પામ્યો છે તો સમજાશે કે પૂર્વ ભાવમાં એને પાપ કર્મ કર્યું હતું, તો પાપ તત્વ આવશે. સુખ પામ્યો છે તો સમજશે, તો સમજાશે કે એને પુણ્ય તત્વની આરાધના કરી હતી. બરાબર? તો આ રીતે એને નવ તત્વ સમજાશે. અને છેલ્લે એમ કીધું કે જેને પણ સમવત શરણમાં પ્રવેશ કરવો છે એવા સાધુ કે સાધકો, એમણે કોઈ પણ ઇન્દ્રિયમાં રાગ દ્વેષ કરવા નહીં. એટલે ઇન્દ્રિયોના વિષયમાં રાગ દ્વેષ કરવા નહીં. એનાથી પોતાના આત્માને નિયાણાથી બચાવીને રાખવો. બરાબર? તો આ રીતે આપણું સમવત શરણ નામનું 12મું અધ્યયન પૂરું થાય છે. હા, હવે જેને ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી, આ બધા અજ્ઞાનવાદોને જેણે જાણી લીધા છે, તો હવે એની પાસે યથાર્થ જ્ઞાન આવી ગયું. એટલે 13મા અધ્યયનની અંદર યથાતથ્ય નામનું અધ્યયન છે 13મું, કે વાસ્તવિક શું છે પરમાર્થ, યથાર્થ પરમાર્થ શું કહેવાય, એના વિશેની વાત 13મા અધ્યયનની અંદર છે. બરાબર?
તો આ વાત આપણે અવસરે આવતા ક્લાસમાં લેશું. જી સ્વામી. સ્વામી. આપણા 12 અધ્યયન પૂરા થયા. ચાલો, સમવસરણ બધાને સમજાઈ ગયું? જી સ્વામી. હમ. આમ જોરદાર અવાજ નથી આપતા એટલે બધાને બહુ કઈ આમાં પલ્લે પડ્યું હોય એવું લાગતું નથી. ના ના સ્વામી. ના ના સ્વામી એકદમ જી સ્વામી બરાબર સમજાય. સમજાઈ ગયું પણ સમજાઈ ગયું હોય તો સારું. સમજવા જેવું આ બધું એટલા માટે સમજવા જેવું હોય કે આપણી સામે આવી ઘટનાઓ ઘટતી હોય. અગર આપણને સહી સમજણ ન હોય તો આપણને એ બધું પણ સાચું લાગે કે ન લાગે? અત્યારે બ્રહ્માકુમારી કે તો એ આપણને સાચું લાગે, અન્ય ધર્મી કે એ સાચું લાગે. એનું ખોટું નથી હોતું, પણ એનું બધું સાચું પણ નથી હોતું. કારણ કે એ લોકો બધું એકાંતે જ કે બ્રહ્માકુમારી લોકો એમ જ કે મનુષ્ય છે એ મનુષ્ય જ થાય, કૂતરા છે એ કૂતરા જ થાય, ઘોડા છે એ ઘોડા જ થાય, હા જે પક્ષી જે છે એ રૂપે જ થાય. તો પછી માણસને આ બધું ધર્મ ધ્યાન ને આવી બધી મોટિવેશનલ વાતો કરવાની જરૂર શું પડે? તો આપણી પાસે સાચી સમજ હશે તો આપણી સામે કોઈ આવીને ઉભા રહ્યા હશું તો તમે તમારી સાચી વાત એને કહી શકશો. તમે જૈન ધર્મ સાચો છે એમ માનીને નહીં કહો, જે ખરેખર સત્ય છે દુનિયામાં એને સમજી લ્યો ને પછી સત્યને કહેતા શીખો. અને સત્યને કહેવા માટે આવી બધી વાતોનું જાણવું અનિવાર્ય છે. અને જાણશો જ નહીં તો કઈ રીતે કહેશો? તો સુયગડાંગ સૂત્ર આપણને બીજાની સામે ઊભું રહેતા સ્ટેન્ડ લેતા શીખડાવે. સુયગડાંગ સૂત્રનું કામ જ આ છે કે તમારા સ્વ સિદ્ધાંતોને સમજાવે અને પરમત છે એ મતની સામે તમે તમારા સત્ય સિદ્ધાંતને કઈ રીતે રજૂ કરી શકો, યુક્તિ પ્રયુક્તિથી તમે એને કેમ પ્રૂવ કરી શકો, હા એવી દ્રષ્ટિ અને એવી ભાષા આપણને શીખવે. સુયગડાંગ સૂત્રનું કામ જ આ છે. સ્વને સ્થાપિત કરવો અને પરથી કેમ બચાવવું. ભલે ધન્યવાદ સ્વામી. આટલું સમજણ પડી, બાકી આ મોક્ષ માળામાં વાંચતા હતા પણ સમજણ નથી. એમાં ધ્રુવતા ને એનું આપ્યું હતું. હાજી. જમવાય કરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુ પડી છે મકાલે કહું સજાવ કાલે ન કહું સજાવ સજાય 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 ન સજાય ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામે દુકડમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિપ્પેમી. નમોરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે દેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર
શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય. સ્વામી પછાણ બધાને ધન્યવાદ. ખુશી અને 3 લીટ આજનું અધ્યયન કેટલું અઘરું લાગ્યું મને સમજાય. આપણે શરૂઆત કરી ત્યારે 40 જણા હતા ને અત્યારે 31 જણા છે. સામે હમણાં જ બધા નીકળ્યા. પણ સમજી શકાય આ થોડો વિષય નીરસ જ હતો, પણ હવે સમજવો પણ જરૂરી હતો. ના સમજાય ગયું. સામે. હા, કોઈ પણ વિષયને આપણે અધૂરું મૂકીને આગળ વધાય નહીં, ભણવાની આ રીત છે. જે સામે વાંધો નહીં. પણ તેમ છતાં મેં તમને હંમેશ કહ્યું છે કે અઘરું લાગે તો છોડી નહીં દો. હા. ના. અઘરું લાગે તો તમે પ્રશ્ન ઉઠાવો કે આ ગોટાળો છે, અમને સમજાતો નથી. જે સામે. પણ પ્રશ્ન ઉઠાવો. એમને છોડી દઈએ ને તો આપણને અસાત ના થાય, એટલા માટે. હને ભણવા બેઠા છીએ, જમવા બેઠા હોય ને ભૂખા રહીએ તો શું કહેવાય? હે ને? તો સમજવા બેઠા છીએ અને આપણને ન સમજાય, કંટાળો આવે તો વચ્ચે અટકાવી દો મને કે મહાસતીજી સમજાતું નથી, સમજાવો હજુ. મારી પણ પરીક્ષા લ્યો. જે સામે. તમે ઘણા એક્ઝામ્પલ આપીને સમજાવી આપો. સરસ સમજણ પડી જાય છે. પણ ચાલો. અલ્લાહ હા, બીનાબેન ને પચખાંડ લેવાના હશે. એને 3 દિવસ આંબેલના. અચ્છા, 3 દિવસ આંબેલ. અઠમ આયંબિલના પચખાણ. આયંબિલમ તેવિયમ તિહારમ પચકે અસનં કાયમં ક્ષાયમં લેવા લેવેણં ગીત સંસ્થેણં પડુચ્ચ મખેણં ઉખિત્ત વિવેગેણં મહત્રાગારેણં સવસમાહી વત્યાગારેણં અપ્પાણં ગોસિરે. ખૂબ ખૂબ ધન્યવાદ. શેનો અઠમ કરશો? ધન્યવાદ. તપસ્વી ગતા રહ્યા. નીકળી ગયા. ચાલો, મળીએ કાલે સવારના. જય જિનેન્દ્ર.